આજે હું તમારા માટે નવી વિડીયો લાવ્યો છું. હું તમને આ વિડીયોમાં દોસ્ત કેવો હોવું જોઈએ એ તમને આજ હું કહીશ. તમારી પાસે દોસ્ત સારો હોય ને, તમારી લાઈફમાં કોઈ દિવસ ટેન્શન આવશે નહીં. ઈ તમને હું ગેરંટી સાથે કહું. વિડીયોમાં તમને એમ લાગે કે ના, આ વિનાયકભાઈ સારી અને બેસ્ટ વિડીયો બનાવ્યો છે, તો જ મને લાઈક અને કોમેન્ટ કરજો. અને મારા ચેનલને નવા તમે હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલતા ભાઈ. હું બીજી વિડીયો બનાવું ને તો આ વિડીયો તમારી પાસે તરત આવી જશે. એટલે ચલો હું એ સ્ટાર્ટ કરું છું. તમારી જીવનમાં દોસ્ત સારો હોય ને ભાઈ, તો તમારું જીવન છે ને, કોઈ તમારા જીવનમાં એવું ક્યારેય એવો સમય ના આવે કે તમે દુઃખી રહી શકો. કઈ રીતે એ તમને હું જણાવીશ. તમારો લાઈફ પાર્ટનર ભાઈ હારો ન હોય ને, અને તમારો દોસ્ત હારો હોય ને, અને તમે એની પાસે જઈ તમારી દુઃખની વાત તમે શેર કરો ને, મનની વાત તમે ગમે એ ભાઈને તમે નો કહી શકતા હોય, એક દોસ્ત જ હોય, તમે એની બધી વાત તમે કહી શકો. ગમે એ પ્રોબ્લેમ હોય તમે એની હારે શેર કરી શકો. તમે ઘરમાં ના કરી શકો ભાઈ. તમારી મનની વાત એક દોસ્ત પાસ બધું થાય તો જ તમને શાંતિ મળે, નહીતર એ વાત મનમાં તમારી રહી જાય. બરાબર છે ને દોસ્ત? કેમ મોટા, બરાબર છે ને? એક તમારી પાસે હાસો મિત્ર હોય ને, એને તમે બધી વાત તમે કહી શકો. તમારી મનની વાત તમે એની હારે શેર કરી શકો. એના ખાંદા ઉપર તમે રડી શકો, ગમે એ કરી શકો. તમારો જીવનમાં જે સુખ દુઃખ હોય એ તમે એને બધી વાતની જાણ કરી શકો. કારણ કે એની ઉપર તમને બહુ બધો ભરોસો હોય. કઈ રીતે ભરોસો હોય એ તમને હું જણાવીશ. માન લો દાખલા તરીકે આપણે એક બસમાં ગામ જતા હોય, અને એ ડ્રાઈવર ઉપર આપણને કેટલો ભરોસો હશે. આપણે બસમાં એને મસ્ત ચદ્દર ઓઢીને કઈ રીતે બોક્સમાં હુઈ જતા, હુઈ જાય છે ને મોટા. એની ઉપર આપણે કેટલો ભરોસો હોય, તો જ આપણે હુઈ જતા હોય ને. એટલે દોસ્ત હોય, એની ઉપર આપણે ભરોસો હોય ને, તો જ આપણે એની હારે ગમે એ વાત શેર કરી શકતા હોય. એને દોસ્ત કહેવાય. તમે દોસ્ત એવાય ના રાખતા કે તમારા ઘરમાં તમે દુઃખી છો અને એને તમે મનની વાત તમે કહો કે ભાઈ આજે આવું આવું થયું છે, હું કરશું? તો ઈ ભાઈ તમને એમ કે ને, અરે દોસ્ત છૂટા છેડા કરાવી ના, કાલ આપણે 2 પૌવા મારી લઈ. એવાય દોસ્ત ના રાખતા ભાઈ. આવા દોસ્ત હોય ને તો કેટલાના ઘર છૂટા છેડા થઈ ગયા હોય. આવા દોસ્ત ના રાખતા. દોસ્ત કેવું હોવું જોઈએ? તમને સારી સલાહ આપતા હોય ને, એને દોસ્ત કહેવાય. ભાઈ તમને ખબર છે, એક કૃષ્ણ ભગવાને સુદામાના પગ ધોઈને પીધા હતા પાણી, ખબર છે ને? આમ નામ નો પીધા હોય દોસ્ત. એ સુદામામાં કઈક હશે એટલે પીધા હોય. નહીતર એ દ્વારકાધીશ એ થોડી કોકના પગના ધોઈને પાણી પીએ. સુદામામાં એવું નીતિ હતી ભાઈ, એટલે પીધો હોય. બરાબર છે ને મોટા? દોસ્ત એવા રાખજો સુદામા જેવા. આ કલયુગમાં તો
એવો મળશે નહીં એ તો મને લાગશે, પણ કદાચ તમારી પાસે દોસ્ત હોય ને, સારો હોય ને, બેસ્ટ ક્વોલિટી નો હોય ને, તો તમારું જીવન છે ને આ કલયુગમાં બહુ સારો ને બહુ સારું જ હાલશે. કેવી લાગી આ વિડીયો તમને? અને મારા બેન માટે એક એક દુઃખી અને એક સુખી છે. મારી બેનો સમજે તો કઈ રીતે આજની જે આપણી યુવા પેઢી છે, માન લો આપણા છોકરાઓ મારાથી મોટા હોય, એના છોકરાઓ પરણીને આવતા હોય અને ઈ વહુ આવે અને ઘરમાં સાસ સસર ને ગમે એ ભાઈ, હવે સાસ સસર ના તો કહેવાનું હક છે, એ તો ગમે એ કહીએ કે હારું એને લાગતું હોય તો જ આપણને કહેતા હોય, અને ઈ વહુ નો માનતી હોય એમ કે આ તો સાસ સસર તો આપણને આવું બોલે, તેમ બોલે, ઢીકડો બોલે, ઢમકો બોલે. તમે બેન તમે એક વાતનો વિચાર કરજો, આજ તમે એની ઉપર આટલો બધો આરોપ નાખો છો, તો તમારી જીવનમાં જે તમે અત્યારે કરો છો ઈ તમારી જીવનમાં પાછો ન આવે, તમે સાસ ન બની શકો. ઈ હું તમને કહું છું તો તમને થોડું ખોટું લાગશે, પણ બેન જે સાચી વાત છે ને એ સાચી જ છે, જે ખોટું છે ને એ ખોટું જ છે. બધી બેનો એવું નથી, બધી બેનો એવું કરે, અમુક અમુક જ એવી બેનો છે તે આવું કરે છે. એના માટે હું આ શબ્દ બોલું છું બેન. ભલે તમને ખોટું લાગતું હોય કે મને માફ કરજો ભાઈ સમજીને, પણ આ વિડીયો છે ને હું બનાવ્યો છું ને આ ગામમાં જોઈને જ હું બનાવ્યો છું. આવું બધું થાય છે એટલે જીવન છે ને જીવવા માટે છે ને ભાઈ, સોચ આપણી પાસે હારી હોય ને તો જ તમે શાંતિથી જીવી શકો, નહીતર ભાઈ તમે ન જીવી શકો. જીવનમાં જીવવાનો તરીકા તમે બદલી નાખો ને તો આ જીવન છે ને બહુ સારું છે. મને તો બહુ સારું છે. જીવન જીવતા આવડવું જોઈએ. કોના ઘરમાં પ્રોબ્લેમ ન હોય, બધાના ઘરમાં પ્રોબ્લેમ હોય. આવો વ્યક્તિ તમે ક્યારે જોયા એના ઘરમાં પ્રોબ્લેમ ન આવતી હોય? આવે, બધાના ઘરમાં પ્રોબ્લેમ છે, પણ એને શાંતિથી સમજીને બધી વસ્તુની ટાઈમ ઉપર જ થાય, અને એ તમારો દોસ્ત હારો હોય ને તો જ તમારું બધું હરકું થાય, નહીતર તમારા છૂટા છેડા થવામાં વાર ન લાગે. આવજો, મળજો નવી વિડીયોમાં. જય હિન્દ.